નામ પોપટભાઈ વિઠ્ઠલભાઈ પટેલ, નિવૃત્ત શિક્ષક ગુજરાતી તરીકે આપણે ગૌરવ લઈએ અને માતૃભાષા ગુજરાતીનું મહત્વ દુનિયામાં વધે એ માટેની ખૂબ જ સુંદર ચર્ચાઓ અને વાતો થઈ. માતૃભાષા, માતૃભૂમિ અને માતૃશ્રી આ બધાનું મહત્વ છે, પણ માતૃભાષા દ્વારા બીજી ભાષાનો અનાદર નથી. માતૃભાષા નું આપણે 100% સન્માન કરીએ છીએ, પણ બીજી ભાષાના અનાદર કરીને આપણે માતાનું સન્માન કરવું નથી. આપણે બીજી ભાષા પ્રત્યે અરુચિ નથી આપણે કેળવવી, પણ આપણી ભાષાનું, આપણી માતૃભાષાનું ગૌરવ વધે એ માટેના પ્રયત્નો છે. સામાન્ય રીતે માતૃભાષામાં બાળક ભણે અને માતૃભાષામાં આપણો જે સમાજ છે, આપણું વાતાવરણ છે અને જે સંસ્કારો આપણા ગર્ભથી ગુજરાતી ભાષામાં, માતૃભાષામાં મળતા આવ્યા છે, જેથી કરીને જો આપણે ગુજરાતી ભાષામાં જ બાળકને કેળવણી આપીએ તો 100% એનો વિકાસ જે થવો જોઈએ એના કરતાં પણ વિશેષ થાય. અન્ય ભાષામાં જે વિકાસ શક્ય નથી. માટે આપણે બીજી ભાષા પ્રત્યે લગાવ ન રાખતા માતૃભાષામાં જ જો આપણે આપણા બાળકને ભણાવવાનો અને એના શિક્ષણ માટેનો પ્રયત્ન કરીએ તો એ વિશેષ ઉપયોગી ગણાશે. સામાન્ય રીતે આપણા સાહિત્યકારોનો તો ભંડાર ઘણો બધો વિશેષ છે, પણ એ સાહિત્યકારો વિશે વસુભી ચાવડા સાહેબ વાત કરશે. પણ માતા છે ગુજરાતની ધરતી, વતનની એ માટી છે, એ માટીના મૂળ છે મારા, ભાષા મારી ગુજરાતી છે. આપણે એને સાચવી લઈએ, આપણને સાચવતી એ, ધૂળ નથી છે કુળ આપણું, ભાષા મારી ગુજરાતી છે. મીઠા બોલો ગુજરાતી અમે, થોડામાં કહી દઈએ ઘણું, ભૂલ ચૂક છે લેવી દેવી, ભૂલું ત્યાંથી ફરી ગણું હું. આવે કોઈ તો આવો કહીએ, આવજો જ્યારે થાય વિદાય, નામની પાછળ ભાઈને બેન માન દઈને બોલાવાય. સંબોધનમાં સ્નેહ સલગતો, હેત ભર્યું હરખાતી એ, આપણા ગાંધી બાપુની ભાષા, ભાષા મારી ગુજરાતી છે. 12 ગાઉએ બોલી બદલી, રૂપ અનોખા ધરતી એ, કોને પડે એના કાળજા માથે, કામણ રૂડા કરતી એ, હરખ ઘેલા ગુજરાતીના હૈયામાં હરખાતી એ, હરખ ઘેલા ગુજરાતીના હૈયામાં હરખાતી એ, મીઠડા મારું મીઠડી ભાષા, મધ મીઠું મલકાતી એ, અષાઢી ધન ગરજે કદી, ઝીણું ઝીણું ઝરમરતી એ, ગરવા આ ગુજરાતની ભાષા, ભાષા મારી ગુજરાતી છે. જય જય ગરવી ગુજરાત. વસુભાઈ ચાવડા ઉર્ફે વસુ. હમણાં જ મારું એક પુસ્તક પ્રસિદ્ધ થયું છે, વસુનો વહાલ. આ લેખકનો આશય વેચવા માટે નથી પણ વહેંચવા માટેનો છે. આપણા એક કવિએ કહ્યું છે કે આપણી જે વિદ્યા છે તે વેચવા માટે નહીં પણ વહેંચવા માટે છે. કોઈને કંઈ ગમતું હોય તો ગમતનો કરીએ ગુલાલ. આપણા રાષ્ટ્રીય શાયર મેઘાણી, એમની કવિતામાં જે રસ ભર્યો છે એ આપણી જે ગુજરાતી માતૃભાષા છે એનું ઉત્તમ કોઈ સર્જન કેવું હોય તો ઉત્તમ એને સર્જન કહી શકાય. ગ્રામ્ય માતા કાવ્યની અંદર જે પંક્તિઓ છે એ પંક્તિઓની અંદર એમણે જે ભાવ રજૂ કર્યો છે એ કદાચ દુનિયાના બધા જ દેશોની અંદર જ્યારે એનું ભાષાંતર કરવામાં આવ્યું છે ત્યારે લોકોને ખબર પડી કે આપણી માતૃભાષા છે એટલે કેટલી મહાન છે. એને જ્યારે શેરડીનું ખેતર છે, શિયાળાનો સમય છે, શાર્દુલ વિક્રીડિત અને પછી અનુષ્ટુપ, પછી વસંત તિલકા વગેરે વગેરે છંદો અને લયબદ્ધ રીતે જે ગાયા છે, અને એમાં એક વાત આવે છે કે એ ધરતીનો રાજા શેરડીના ખેતરમાં આવે છે અને તે ખેડૂત સ્ત્રી છે. તે ખેડૂત સ્ત્રી છે એને રાજાને જ્યારે તૃષા છે, એને પાણી પીવું છે, તરસ લાગી છે, ત્યારે રાજા વિનંતી કરે છે. ત્યારે એ ગ્રામ્ય માતા છે તે દાંતરડું લઈ અને શેરડીનો વાડ કરે છે અને જ્યાં એક કાપો મૂકે છે અને પછી એમાંથી શેરડીનો રસ છે એ વછૂટે છે અને એક ગ્લાસ ભરી અને એ પ્યાલો છે તે રાજાને ધરે છે. ગ્રામ માતાને ખબર નથી કે આ નૃપ છે, આ રાજા છે, પણ રાજાને આ પીધા પછી શેરડીનો રસ એટલો મધુર લાગે છે અને આટલી સમૃદ્ધિ શેરડીની જોઈ અને એને એક વિચાર આવી જાય છે કે આ લોકો આટલા સમૃદ્ધ છે તો આમનો કર, આમનો ટેક્સ શા માટે ના વધારો? આવો જે વિચાર આવે છે ત્યારે
ફરીથી જ્યારે એને એમ થાય છે કે લાવો હું બીજા ગ્લાસની પણ માગણી કરું, અને જ્યારે બીજો શેરડીનો રસનો ગ્લાસ એમને કયો માંગ્યો, ત્યારે ગ્રામ માતા છે ફરીથી દાંતરડું એ વાડ ઉપર મૂકે છે, પરંતુ એમાંથી કાંઈ કોઈ રસ છૂટતો નથી. ત્યારે નૃપને વિચાર આવે છે. સામે ગ્રામ માતા બોલે છે. ગ્રામ માતા શું કહે છે? રસહીન ધરા થઈ, રસહીન ધરા થઈ, કા દયાહીન થયો નૃપ, નહીતર આવું ન બને, બોલી માતા ફરી રડી. તો અહીંયા આ જે ભાવ પ્રગટ થયો રાજાના મનમાં, અને પરિણામ આવ્યું એ પ્રકૃતિના ખોળામાં. અને પ્રકૃતિ પણ એ જે વિચારોને સમજી શકતી હોય, ભાષાને સમજી શકતી હોય, તો ગ્રામ માતાનો આ જે વિચાર છે, એની કલ્પના છે, તે રાજાના મગજમાં આવે છે, અને રાજા વાતને સમજે છે. રાજા છે ક્ષમા માગે છે, અને ફરીથી પાછા કહે છે કે ફરીથી હવે તમે શેરડીને કાપો મૂકો, અને ફરીથી હું આપને માફી માંગુ છું, ક્ષમા ચાહું છું. અને ફરીથી જ્યાં કાપો મૂકે છે, ફરીથી પાછી ધરા છે તે રસવાળી થઈ જાય છે, અને શેરડીમાંથી વળી પાછો ભરપૂર રસ છે તે છૂટે છે. આ કાવ્યની જે મહાનતા છે, આ કાવ્યનો જે રસાસ્વાદ છે, તે આપણી માતૃભાષા સિવાય કેટલી ભાષાઓમાં, આંતરરાષ્ટ્રીય લેવલે ઘણી બધી ભાષાઓમાં એનું ભાષાંતર થયું છે. એ આપણા ગૌરવની વાત છે. આપણા ઘણા બધા કવિઓએ આવા જે સરસ મજાના જે કાવ્યો ગાયા છે, તો એ આપણી ગુજરાતી ભાષાની એ ગૌરવની નિશાની છે. આજના દિવસે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ છે. કોઈ ભાષાને આપણે કાંઈ નિમ્ન ગણતા નથી, પણ આપણી ભાષા, આપણી માતા, આપણી મા શ્રેષ્ઠ છે. આયા છે તે બાળકનો ઉછેર કરે, પણ આયાનો ખોળો અને માતાનો ખોળો એમાં ભિન્નતા છે. તો આયા છે તે પગારદાર છે, આયા પૈસાને પ્રેમ કરે છે, મા છે તે બાળકને પ્રેમ કરે છે.